મીઠાની ઓવરલોડ ગાડીઓનું દૂષણ છેલ્લા 4 મહિનાથી ભચાઉ નગરમાં તથા આસપાસના ગામડાઓમાં મોટા પાયે હાલાકી ઊભી કરી રહેલ છે. રોજે રોજ અકસ્માત થવા એ આ વિસ્તારના લોકો માટે સામાન્ય બાબતો છે. તાજેતરમાં નેર ગામમાં એક ભેંસને પાડી દીધેલી. આ ઓવરલોડ દ્વારા ભેંસના માલિકને રૂપિયા આપીને લોનમ લોલ ચાલુ રહેલ. ત્યારબાદ ભચાઉ 4 રસ્તે કવાંટ માંડવી બસ ઉપર ચડી આવેલ ઓવરલોડ મીઠું ભરેલી ગાડી એસટી બસને પાછળથી ટક્કર મારેલી. સદનસીબે જાનહાની ટળી હતી. બાકી જો ડ્રાઈવર સમય સૂચકતા ન વાપરે તો આ સ્થળે મરણાંક 20 થી 25 લોકોનો હોત એવું એ સ્થળે જોતા લાગી આવેલ. ગત રાત્રે નેર પાબુદાદા મંદિર સામે જાહેર માર્ગ ઉપર એક ઓવરલોડ ટ્રક પલટી જતાં મીઠાનું ઢગલા વેરાયેલા પડ્યા છે. આવા મીઠાના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળે છે. ગત રાત્રે એક ઓવરલોડ મીઠું ભરેલી ગાડી ભચાઉ મુખ્ય માર્ગ ઉપર દુધઈ રોડ ઉપર ખોટકાઈ જતાં જાહેર રોડ ઉપર કેટલાય સમય સુધી ટ્રાફિકને અસર થઈ હતી. નાના બાઇક સવારોને પકડવામાં શરૂર બનતી ટ્રાફિક પોલીસ આ ગાડીઓ જ્યારે એમના પોલીસ સ્ટેશન સામેથી રોજે રોજ 400 થી 500 જેટલા ફેરા કરી રહી છે, ન તો એ ગાડી ચલાવનારો પાસે રોયલ્ટી છે, ન પરવાનગી કે આધાર પુરાવા, છતાં બે રોકટોક એ ગાડીઓ 24 કલાક ચાલુ છે ને અવ્યવસ્થા સર્જન કરી રહી છે. એમની સામે આંગળી ચીંધનાર કોઈ નથી. આ ઓવરલોડ ગાડીઓ મોટા ભાગની ગાડીઓ તાડપત્રી ઢાંક્યા વગર નીકળતી હોય છે. બાઇક સવારો નાના વાહન ચલાવનારા ઉપર મીઠું ઉડાડતી અપાર મુશ્કેલીઓ ઊભી કરે છે. પણ આ બાબતે કોણ પગલાં ભરે એ સવાલ છે. ભચાઉ સરકારી દવાખાના સામે મીઠાના ઢગલાઓ બની ગયા છે. જ્યાં વળાંક હોય, જ્યાં બમ્પ હોય ત્યાં મીઠું જ મીઠું વેરાયેલું છે. આ મીઠાના ગેરકાયદેસર ધંધાઓમાં ભચાઉ તાલુકાના ગામડાઓમાં રસ્તાઓનો શોથ વળી ગયો છે. સરકાર પોતાના અંગત ફાયદા કરતાં લોકોના ફાયદાને અગ્રતા આપે એવી લોકોની લાગણીઓ છે. રાશન નથી આજે બોલું છું તમારે પણ કેવું હે ખબર આવે ખરી